દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। અમે તો સેવકો છે, પણ એ સિવાય આ રબારી સમાજની તમામ જાતિના લોકો આ વાડીનાથ મંદિર સાથે ખૂબ જોડાયેલા છે અને સમાજનું અને અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે। સ્વાગત છે મિત્રો તમારો આ વિડીયોમાં। અને મિત્રો વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા આપનાર સેવકોએ ઇન્ટરવ્યૂ આપ્યું છે અને આ ઇન્ટરવ્યૂમાં વાડીનાથમાં આવેલ સેવકોએ કહ્યું કે આપણા બળદેવગીરી બાપુનું આ એક સપનું હતું તે હવે પૂરું થવા જઈ રહ્યું છે અને આપણા બળદેવગીરી બાપુને ભા કહેતા અને અમારા માટે ભા એટલે ભગવાન કહેવાય। અને મિત્રો આપણા વાડીનાથ ધામ તરફમાં અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે અને તે વિભાગોમાંના મંડપ પણ બાંધવાનો ચાલુ થઈ ગયો છે અને વિશાળ મંડપ બાંધવામાં આવે છે અને વાડીનાથ ધામ મંદિરમાં અંદરથી કેવું દેખાય છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। અને આ વાડીનાથ મંદિર અંદરથી વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં ઘણા બધા સ્તંભ પણ લગાવવામાં આવ્યા છે અને તે સ્તંભ ઉપર આર્કિટેક્ચર દ્વારા અલગ અલગ અદ્ભુત ચિત્રો બનાવવામાં આવ્યા છે દેવી દેવતાઓના। અને આ વાડીનાથ ધામ મંદિરને બનતા 10 વર્ષ લાગ્યા છે, ત્યારે જઈને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હવે થશે અને આપણા બળદેવગીરી બાપુનું સ્વપ્ન પૂરું થશે। અને મિત્રો આપણા યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી 22 તારીખના રોજ આપણા વાડીનાથ ધામ મંદિરમાં આવશે અને તેમનું સ્વાગત જયરામગીરી બાપુના હસ્તે કરવામાં આવશે। અને મિત્રો 22 તારીખના રોજ આપણા વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને તેના પહેલાંના દિવસોમાં ખાલી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। અને મિત્રો આ શિવલિંગ 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની પરિભ્રમણ કરીને આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે આ શિવલિંગના દર્શન જે કોઈ કરશે તેના 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રાના ફળ મળશે। અને મિત્રો તમે વાડીનાથ આવવાના છો કે નહીં તે કોમેન્ટમાં જણાવો। અને મિત્રો આ વિડીયોમાં જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય વાડીનાથ, જય મહાદેવ।